પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સમાજ ઉપર આપત આવી અને જ્યારે સ્વામીએ બધા સંતો હરિભક્તોને અવશ્ય હાકલ કરતા, એ જ રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જ્યારે સમાજ ઉપર નાની મોટી આપત્તિ આવી છે ત્યારે હંમેશા અગ્રેસર રહ્યા છે. કારણ કે ભક્તના દુઃખે દુઃખી અને ભક્તના સુખે સુખી પ્રમુખ સ્વામી મહારાજનો જીવન મંત્ર હતો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. જ્યારે સમાજ ઉપર આવી નાની મોટી આપત્તિ આવતી હોય છે ત્યારે BAPS નડિયાદ મંદિર વતી પૂજ્ય કોઠારી સ્વામી સર્વે સંતો ભક્તો જ્યાં રાહત કાર્યની જરૂરિયાત છે ત્યાં પંકજભાઈ અને મામલતદાર શ્રી શરદભાઈ અને કલેક્ટર શ્રી યાદવ સાહેબના આદેશ મુજબ આ બધી રાહત કાર્યની સેવા અહીંથી થવાની છે. તો વધારે કોઈ જગ્યાએ માલહાનિ ન થાય, જાનહાનિ ન થાય અને સારામાં સારી રીતે બધા સમાજમાં બધા સુખી થાય અને જ્યાં આની જરૂરિયાત છે ત્યાં સારામાં સારી બધા સુધી પહોંચે અને દરેકના જીવનમાં પાછું એ જીવન ધોરણ જેવું હતું એવું થઈ જાય, એ આજના શુભ દિને ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી. નડિયાદ BAPS મંદિરના પરમ પૂજ્ય કોઠારી સ્વામી અને સંતશ્રીઓ દ્વારા આજે ગુજરાતની અંદર જે કુદરતી આફતના કારણે વરસાદની હેલી થઈ છે અને એના કારણે ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર પાણી છે. ત્યારે સૌથી વધારે અત્યારે વડોદરાની અંદર આ પૂરનો પ્રકોપ છે અને એની અંદર તાત્કાલિક ફૂડ પેકેટો સતત સૂકો નાસ્તો એની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે નડિયાદનું BAPS મંદિર ખૂબ પ્રસિદ્ધ અને જાણીતું મંદિર છે. આ મંદિર દ્વારા આજે આ સૂકા નાસ્તાની શરૂઆત કરી છે અને અત્યારે 5000 જેટલા સૂકા નાસ્તાના પેકેટ વડોદરા મોકલવાના છે અને જરૂર પડે એમ અહીંયાથી બીજી વ્યવસ્થા કરવામાં આવનાર છે. BAPS સંસ્થા દ્વારા આખા ગુજરાતની અંદર BAPS સંસ્થા મારફતે અનેક જગ્યાએ સેવાઓ ચાલતી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ તમામ સંસ્થાના સૌ કાર્યકર્તાઓ કામે લાગીને આ લોકોને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી રહ્યા છે. આ ખૂબ સરાહનીય કામ છે અને કુદરતી આપત્તિ સામે ન કહ્યું એમ વર્ષોની પરંપરા જે રીતના પ્રમુખ સ્વામી મહારાજની ચાલી આવી છે એ પ્રમાણે અત્યારે પણ આ વ્યવસ્થા ચાલે છે. સત્સંગ પ્રવૃત્તિ સંભાળે છે. BAPS કોલેજમાં પોતે એન્જિનિયર થયા ત્યાર પછી બાપાની આજ્ઞાથી એટલે બધી જવાબદારી સંભાળે છે. નડિયાદ યુવક મંડળની સેવા અને તેઓ મહારાજ બધી ચાલી રહેલી છે. એ પણ આપણે સ્વામિનારાયણ ભગવાનના ભક્તથી જ્યારે સમાજને જરૂર પડી છે ત્યારે આવી રાહત કાર્યની પ્રવૃત્તિઓ ચાલુ થઈ છે. એ જ ન્યાયે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે પણ જ્યારે સમાજની જરૂર પડી છે ત્યારે પ્રથમ હાકલ કરી છે અને બધાને મદદરૂપ થયા છે. વર્તમાન કાળે પણ એક એવી પરિસ્થિતિ થઈ છે તેમાં વિશેષ કહીને વડોદરાને વધારે તકલીફ છે. તો એ સંસ્થાનું વડોદરા યુનિટ બટલાદરા મંદિરેથી છેલ્લા 3 દિવસથી દરરોજ 25,000 વ્યક્તિઓને ગરમ ભોજન અથવા તો ફૂડ પેકેટ પૂરું પાડે છે અને તેમ છતાં જરૂરિયાત થઈ અને અહીંયા અધિકારીઓના વિનંતી થઈ તો નડિયાદનું યુનિટે પણ 5,000 સૂકા ફૂડ પેકેટ તૈયાર કરી અને વડોદરાઓને મોકલવા માટેની તૈયારી આદરી છે. આ સેવા મળવાથી સર્વે અહીંના એ લોકો પણ ધન્યતા સ્વામિનારાયણ ભગવાન